જામનગરમાં કુંવરબાઈ ધર્મશાળા ખાતે મહાનગરપાલિકાની જનરલ બોર્ડ મેયરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી। મહાનગરપાલિકાની જનરલ બોર્ડમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી પણ હાજર રહ્યા હતા। આ સભામાં વિપક્ષી સભ્યોએ ગઈકાલે કાલાવડ નાકા વિસ્તારમાં પુલ બનાવવા માટેના જે લોકમત મેળવ્યા હતા તે અંગે મતનો થેલો મેયરને અર્પણ કર્યો હતો। આ કામ તાત્કાલિક શરૂ કરાવવા રજૂઆત કરવામાં આવી હતી, જે અંગે મેયરે જણાવ્યું હતું કે જુલાઈ મહિનામાં આ અંગેની જાહેરાત થઈ ગઈ છે, તેમજ ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા ચાલુ છે અને ટૂંક સમયમાં જ કામગીરી થઈ જશે। તેમજ જનરલ બોર્ડમાં કોંગ્રેસ નગરસેવિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જય બોલાવી હતી। જામનગર મહાનગરપાલિકાના તારીખ 12/12/2024ની આ જનરલ બોર્ડમાં સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ 821 તથા 28/11/2024ના ભલામણ અન્વયે ઓડિટ શાખાની જુદી જુદી જગ્યા માટેની રિક્રુટમેન્ટ રૂલ મંજૂર કરવામાં આવેલ છે। સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ 822 તારીખ 28/11/2024ના તથા તારીખ 7/11/2024ની મીટિંગની મિનિટ્સને બહાલી આપવામાં આવેલ છે। ઓફિસર સ્ટાફ સિલેક્શન કમિટીની ભલામણ અન્વયે કાર્યપાલક એન્જિનિયર તરીકે 2 કાર્યપાલક એન્જિનિયરને બઢતી આપવામાં આવેલ છે, જેમાં પાઠક સાહેબ છે અને દીક્ષિત સાહેબ છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 15/10/2024ના તથા તારીખ 7/11/2024ની મિટિંગને પણ બહાલી આપવામાં આવેલ છે। કલમ નંબર 44 અન્વયે સભ્યશ્રી તરફથી કરવામાં આવેલ તમામ પ્રશ્નોને આજે કોઈને એનો એક પણ પ્રશ્ન કોઈનો બાકી નહીં રહ્યો, તમામ પ્રશ્નોને સાંભળ્યા છે અને એના તમામ પ્રશ્નોને વાંચા આપવા જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને તમામ સભ્યો મળી અને એનું નિરાકરણ વહેલી તકે થાય અને એના તમામ પ્રશ્નોને સુખાકારી અંત આવેલ છે અને આજની જનરલ બોર્ડ પૂર્ણ કરી। આજના બોર્ડમાં વિરોધ પક્ષ તરફથી જે ચર્ચા થઈ હતી, જે 1404 આવાસ છે જેને કોઈ પણ લેખિત નોટિસ ન આપી અને એમનામ ખાલી કરાવી અને એ લોકોને ભાડા પેઠે પણ કાંઈ નથી આપ્યું, એની બોર્ડમાં ચર્ચા થઈ। ત્યાર પછી વોર્ડ નંબર 6ના જે ભૂગર્ભનો પ્રશ્ન છે, જે છેલ્લા 1.5 વર્ષથી એમનામ ખાડા ખવડાવાળો રોડ પડ્યો છે, એ રોડને ફરીથી ચાલુ કરવા માટે વિરોધ પક્ષ વોર્ડ નંબર 6ના કોર્પોરેટર લોકોએ રજૂઆત કરી, પણ એમાં પણ એ લોકો એમ કીધું કે હા જોઈ લેસી થઈ જશે। આવાસના પૈસાની જે માંગ કરી એમાં પણ એમ કીધું કે હા જોઈ લેસી થઈ જશે। એવી જ રીતે વોર્ડ નંબર 12ના કોર્પોરેટર જનમબેને આજના બોર્ડમાં જે રોડ, રસ્તા, ગટર, પાણી અને ફૂડ શાખાની જે ચર્ચા કરી એમાં પણ આ લોકો પાસે કોઈ સંતોષકારક જવાબ હતો નહીં। એવા જ વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અમારા જે અસલમભાઈ છે એમને પણ જે સિક્યુરિટી બાબતની જે ચર્ચા કરી ત્યાં પણ ક્યાંક ને ક્યાંક સાહેબની પાસે સંતોષકારક જવાબ નહોતો। આ રીતે બોર્ડમાં આ લોકો જોઈ લેસી થઈ જશે, જોઈ લેસી થઈ જશે, આવી જ રીતે ગોળ ગોળ વાતો હોય છે। દર 2 મહિને બોર્ડ આવે છે, પબ્લિકના કામો માટે ચર્ચા થતી હોય છે, પણ આ બોર્ડમાં કોઈ પણ જાતનો સંતોષકારક જવાબ મળતો નથી। ક્યાંક ને ક્યાંક આ લોકો ખાલી વાતો કરે છે અને કાગળ ઉપર કામ કરે છે, બાકી બારે જ્યારે કામ કરવાની વાતો આવે છે ત્યારે બોર્ડમાં એમ કહી દે છે જોઈ લેસી થઈ જશે, જોઈ લેસી થઈ જશે। એટલે અમે આ બોર્ડમાં જે કોઈ પણ ચર્ચા થઈ એ ચર્ચા અમને લાગતું નથી કે એ લોકો કોઈ પણ એમાં કાંઈ કામ કરશે।